ગણેશ પાટ બેસારીએ એવી ધમી ધના ભગવાન એ સગા સંબંધી સમ ભેળા મળી જેને પૂજાઈ મોરા માંડવા રૂપા ગણે બેહાડ્યા હે કંકોત્રી લખીને તેદી પિંગળગઢનો રાજા પડિયાર એનો પુત્ર પ્રતાપ સંગ આ ન્યાથી જાન આવે છે ઓલા બૈરાનું ધ્યાન રાખજો ગી નહીં મળે પછી ક્યાંય હા પણ આ જાન છે ને મેં કાયમ આઈથી લાવી સ્ટેજની બાજુમાં બનતા હોય ન્યાથી પણ એક માણસે મને ધમકી મારી 4 દી પહેલા હવે વિનુભાઈના સમય અમારે કઈ બોલાય નહીં મને કે જાન તો ફરવી લાવજો નકર મોરી મજા નહીં રે કે એના માનને ખાતર જાન એ ન્યાથી ડિસ્કો કરજો ને આનંદ કરજો જો આનંદ ન કરો ને તો તમને મંગલપુરની મેલડી લે અને ન્યાથી જાન આવે જો કે અમારે હિતેશભાઈ પ્રજાપતિ
તોરણિયા રામા મંડળની માલપા જેનું મેન પાત્ર ગોર મહારાજ કૃષ્ણ ભગવાન, આ ગોર મહારાજ નો ઠીક પણ કૃષ્ણ ભગવાનનું પાત્ર લઈ એકવાર તમને હલ બલાવી નાખે એવું જેનું પાત્ર છે. આ ગોર તો પછી અત્યારે મેં બનાવ્યા, બાકી સ્પેશિયલ કૃષ્ણ અને બળદેવનું પાત્ર જોવા માટે જેમની અમે ઠેર રાજકોટ થી બોલાવરાયા છે. પણ જેનું જે કે ભાઈને ખબર છે અશોક સાઉન્ડમાં જેની કેસેટ બહાર પડે, અમારે બોટાદ અશોક સાઉન્ડના પોતે જે કે ભાઈ પટેલ ઓપરેટર માલિક પર્સનલ ઓળખતા હોય છે ને એવા હિતેશભાઈ જ્યાં પધાર્યા હોય, પેલો તો અમારો કઈક ઓલા પૂર્વ જન્મની કઈક એવી કમાણી અમારા કઈક ભાગ કે અમારા સ્ટેજ ઉપર હિતેશભાઈ ઉભા હોય મારા બાપ. હા, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લે મારા બાપ. પાળિયાદના મહંત પધાર્યા એટલે પોતે રામાપીર આવ્યા, મુંગલપુરના મહંત આવ્યા એટલે પોતે મેલડી આવી, નવા ગામના માતાજી આવ્યા એટલે મોંગલ આવી, હે હિંમતરામ બાપુ આવ્યા એટલે મારો 12 બીજનો ધણી આવ્યો. પણ આજ હિતેશભાઈ આવ્યા એટલે હું એમ કહું છું મારી દિલીપભાઈ ની આબરૂ અહીંયા ઊભી છે આજ મારો બાપ. હે પણ અમારા આખ્યાનમાં, દેશી આખ્યાનમાં, કાઠિયાવાડી આખ્યાનમાં જેથી પઢિયા રાજાની જાન આવે અને તેથી મારો મહેશ ઠાકોર બેઠો હોય અને ઈ જાન આવે ને ગાતો હોય, કેવી જાન એ લીલુડા વાસાની દેવા હોય દાદી ધનવા વાલી જેથી ડિસ્કો કરવા વાળા લેડીઝ પાત્ર હોય અને તેથી મારા આખ્યાની માલપા ગવાય. પણ કેવા ગીત હજડી
કોઈ કેજો કાનો રાજા જય વાહ એ આમ ગોતું તેમ ગોતું ગોતું રામા વીરના સામરે હું ગોતું રામા વીરના ધામ એ રણદા તેરના રાજવીને રાખ્યું રામા વીરના મારે એનું રાખ્યું રામા વીરના ઋતુ આવે ના બોલે રે પોતે શિવ ભાવ દાંત કાઢવા માંડ્યા એવા હું પણ દાંત કાઢવા એમ શિવ ભાઈ તમારો વારો થોડાક દી ખમો મારું નાળિયેર જીમ નહોતું આવ્યું તમારું નાળિયેર હું ગોતવા ગયો થયું નહીં ફૂલ હારવા છે હાલે વેવા મારા દીકરાને પોખી લ્યો હા જોઈતી લો એમ કે છે
સમય કરતે સાવધાન અહીંયા સન્માન થાય અત્યાર સુધી જે સાધુ સંતોના થાય એની કોઈ તાળીઓ પાડજો અને બીજા કોઈ પાડે ન પાડે પણ ખરેખર આ કારિયાણી ગામના પાટીદારને જો ઈ માણા ઉપર ગર્વ હોય તો એક પણ પાટીદાર જો તાળી પાડ્યા વિનાનો રહે તો એની ઘરમાં બેઠેલી ઉમૈયાને ખોટ લાગે મારો બાપ હે એટલે સન્માન થાય ત્યારે તાળી પાડજો આપણે દિલીપભાઈ એસ પટેલ નરેશભાઈ અને એમના પરિવારને જ્યારે સન્માન કરવા જઈ રહ્યા મારા બાપ આપણે આગળનો દોર આપણે માસ્ટર પ્રવીણભાઈને કહીએ તમે આગળનો દોર ચલાવો પછી હજી તો બધું બાકી જ છે આ તો હજી નહેરમાં પાણી આવ્યું હજી ધોઈએ સડાવવાનું બાકી છે કેટલી રામાપીરની કૃપા 2 દી અગાઉ પાણી આપ્યું પણ કેવું આપ્યું હાવ નવરા કરી દીધા ખૂબ ખૂબ આભાર મોરીભાઈ હવે ઝડપથી આપણે સન્માન લેવાનું છે તો હું દિલીપભાઈ સવજીભાઈ માકસણા અને નરેશભાઈ સવજીભાઈ માકસણા બંને ભાઈઓને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય સૌ પ્રથમ રામદેવ પીરનું નાનું મંડળ બરવાળા રામદેવ પીરનું નાનું મંડળ બરવાળા જે આજના આ આખ્યાનના યજમાન પરિવાર જે છે એનું સન્માન કરવા માંગે છે તો આપણે મોરી અને એમના આખ્યાન મંડળની ટીમને વિનંતી કરીએ કે ઝડપથી દિલીપભાઈ અને નરેશભાઈનું સન્માન કરે ત્યારબાદ હું બધાના જે નામ બોલું એ ઝડપથી પોતપોતાની તૈયારી કરી રાખે દયાળભાઈ ભુવા તથા તેમનું ગ્રુપ રોજિત જે છે એ પણ તૈયારી કરી રાખે જામસંગભાઈ વાળા ભોરણિયા વાળા એ પણ અહીંયા સ્ટેજ પાસે આવી જાય ગોપીનાથજી ગ્રુપ કારિયાણી એ મિત્રો પણ તૈયાર રહે સ્ટેજ વ્યવસ્થાપક સમિતિ જે છે એ લોકો પણ તૈયાર રહે યુવા પાટીદાર ગ્રુપ અમારા પ્રમુખ રાજેશભાઈ આડાવાળા જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ પાસે આવી જાય યુવા પાટીદાર ગ્રુપ કારિયાણીના પ્રમુખ અને સાથે 4-5 મિત્રો જોડાજો ત્યારબાદ ધાવડી માતાજી મંદિર નારીચાણાવાળા ધાવડી માતાજી મંદિર નારીચાણાવાળા એ મિત્રો પણ તૈયાર રહે અહીંયા દિલીપભાઈ અને એમના પરિવારનું અને એમના નાના ભાઈનું સન્માન થાય છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને બતાવીશું આખા ગ્રાઉન્ડની અંદર બેઠેલા તમામ મિત્રો જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે બતાવીશું ત્યારબાદ દયાળભાઈ ભુવા તથા તેમનું ગ્રુપ રોજિતવાળા જે છે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય હાલો ઝડપથી આવી જાઓ સ્ટેજ ઉપર એ પણ દિલીપભાઈ અને નરેશભાઈનું અત્રે સન્માન કરે છે તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું વ્યવસ્થિત ઉભા રહી જાઓ જામસંગભાઈ વાળા ભોરણિયા વાળા જામસંગભાઈ વાળા ભોરણિયા વાળા ત્યારબાદ ગોપીનાથજી ગ્રુપ કારિયાણીના મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવે ગોપીનાથજી ગ્રુપ કારિયાણી ત્યારબાદ સ્ટેજ વ્યવસ્થાપક સમિતિ કારિયાણી આજનું આ આખ્યાન છે એમાં જે સ્ટેજ વ્યવસ્થા જે મિત્રોએ સંભાળી છે એ બધા સાથે દિલીપભાઈ અને નરેશભાઈનું સન્માન કરે છે યુવા પાટીદાર ગ્રુપ યુવા પાટીદાર ગ્રુપ કારિયાણીના મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય
યુવા પાટીદાર ગ્રુપ કારિયાણી, આવી જાઓ ભાઈ. યુવા પાટીદાર ગ્રુપ કારિયાણી દિલીપભાઈ અને નરેશભાઈ નું સન્માન કરે છે. જોરદાર તાળીઓથી આપણે એને બતાવીશું. આમ સરકાર આમ ઉભા રહો હરખા. આજે રામાપીરનું આખ્યાન અહીંયા સવજીભાઈ વાલજીભાઈ માકસણા પરિવાર તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો અમારા ગામની અંદર માકસણા પરિવાર બીજો જે રહે છે તો એમના પરિવારજનો માકસણા પરિવાર દ્વારા પણ આ બંને ભાઈઓનું સન્માન કરવામાં આવે છે. તો માકસણા પરિવારના ભાઈઓને હું વિનંતી કરું કે ઝડપથી એવો સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન કરે. ધાવડી માતાજી મંદિર નારીચાણાવાળા જે ભાઈ છે, ધાવડી માતાજી મંદિર નારીચાણાવાળા, બોલાવો બોલાવો. આવ્યા. ધાવડી માતાજી મંદિર નારીચાણાવાળા જેવો ધાવડી માતાજી મંદિર નારીસાણાવાળા સવજીભાઈ વાલજીભાઈ નું સન્માન કરવા માંગે છે. ઝડપથી સ્ટેજ ઉપર આવો સવજીભાઈ. ત્યારબાદ પરસોત્તમભાઈ દાસ રોજિતવાળા, પરસોત્તમભાઈ દાસ રોજિતવાળા ઝડપથી સ્ટેજ ઉપર આવે. એક સેન્ટ્રો કાર 9507 નંબરની, સેન્ટ્રો કાર 9507 નંબરની એ રસ્તામાં પડી છે. એ જે ભાઈની હોય તે ઝડપથી લઈ લે. પરસોત્તમભાઈ દાસ રોજિતવાળા જેઓ સવજીભાઈ વાલજીભાઈ માકસણા પરિવારના તમામ સભ્યો સ્ટેજ ઉપર આવે એમનું બધાનું સન્માન કરવા માંગે છે. સવજીભાઈ વાલજીભાઈ માકસણા પરિવારના તમામ સભ્યો, બહેનો અને ભાઈઓ બંને સ્ટેજ ઉપર આવી જાય એમનું બધાનું તે સન્માન કરવા માંગે છે. સાથે સાથે ભીખાભાઈ ભવાનભાઈ અને ઝવેરભાઈ ભવાનભાઈ આ બંને પણ સાથે રહે. બહેનોને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે. ભાઈ સેન્ટ્રો વાળા, મેં હમણાં બોલ્યો સેન્ટ્રો વાળા ઝડપથી લઈ લો. ટ્રાફિક થઈ ગયું છે, રસ્તામાં ગાડી પડીશ તમારી. 9507 જે ભાઈની સેન્ટ્રો હોય તે ઝડપથી લઈ લે ગાડી.
હાલો આખા પરિવારનું સન્માન થઈ રહ્યું છે, કમ સે કમ આપણે અમને તાળીઓથી તો વધાવીએ. હવે સન્માનનો કાર્યક્રમ આપણે અહીંયા અત્રે એક આ ખાલી રોજિદ મહંત રોજિદ શંકરનું મંદિર જે છે એના મહંતને આપણે આમંત્રણ આપ્યું હતું, પણ કારણોવશ આવી શક્યા નથી, તો એમને સાફા મોકલ્યા છે. એ બંને સાફાઓ બંને ભાઈઓને બાંધવા માટે મોકલ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્રિવેણી આશ્રમ સમઢિયાળા આપણે બળિયા બાપુનો આશ્રમ જે છે ત્યાં આપણે આમંત્રણ આપ્યું હતું, પણ એ કારણોવશ આવી શક્યા નથી. તો એમના પ્રતિનિધિ રૂપે જે ભાઈઓ અહીં હાજર છે તે દિલીપભાઈ અને નરેશભાઈ બંનેનું સન્માન કરવાના છે. તો એ બંને ભાઈઓને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એ બંને ભાઈઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ₹2500 ધનજીભાઈ અરજીભાઈ જાખણિયા, ₹2500 દિનેશભાઈ મોરભાઈ મોટક્યા, ₹500 કિશોરભાઈ જગજીવનભાઈ મોટક્યા, ₹200 ભરતભાઈ કનુભાઈ ખાચર તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધનજીભાઈ હરજીભાઈ માતરિયા, ₹2500 ધનજીભાઈ હરજીભાઈ માતરિયા. હવે એક છેલ્લું સન્માન રૂગનાથભાઈ પ્રાગજીભાઈ મોટક્યા, પ્રવીણભાઈ વિશ્રામભાઈ મોટક્યા અને વલ્લભભાઈ ગટોરભાઈ વેગડ, આ ત્રણેય મિત્રો
એ દિલીપભાઈનું સન્માન કરવા માંગે છે. ત્રણેય મિત્રોને વિનંતી, ઝડપથી સન્માનનો કાર્યક્રમ આપણે પછી પૂરો કરીએ, ત્યારબાદ આખ્યાનનો દોર આગળ વધારીએ. અમુલકભાઈ વાલજીભાઈ મોટકા એ પણ દિલીપભાઈનું સન્માન કરવા માંગે છે. તો અમુલકભાઈને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવે. અમારે એસકે પટેલ એને પણ જે નામ લખાવરાયેલું છે એમને પણ સન્માન કરવાના. તો ફટાફટ એ પણ મિત્ર ક્યાં છે, આવી જાવ એટલે પછી આપણે આખ્યાનનો દોર આગળ ચાલે. અને આમ તમને એમ લાગતું હશે કે સન્માન એટલું બધું લાંબુ કંટાળો ચડતો હશે, પણ આવા કામ કરો તારે સન્માન થાય. અને અમુલકભાઈ ફટાફટ આવી જાવ મારા વાલા. ત્રણેય ભાઈઓનું સન્માન કરે છે, ત્રણેય ભાઈનું. હાલો, 500 રૂપિયા ભવાનભાઈ પરસોત્તમભાઈ એના તરફથી રામ ભરોસે આવે છે. ભવાનભાઈ પરસોત્તમભાઈ અને ભૂપતભાઈ રામજીભાઈ ગલ્લાવાળા, એવા ભૂપતભાઈ રામજીભાઈ ગલ્લાવાળા એના તરફથી પણ 501 રૂપિયો રોકડો રામ ભરોસે આવે છે. અહીંયા અમદાવાદનું એક ગ્રુપ છે, પ્રવીણભાઈ પ્રભુભાઈ ફતેપરા, વિજયભાઈ દીપુભાઈ ઝાખણિયા, બળદેવભાઈ છોટાભાઈ ઝાખણિયા અને ભાવેશભાઈ નરસિંહભાઈ, આ ચારે મિત્રોનું જે ગ્રુપ છે ને, એ ચારે મિત્રો દ્વારા 5100 રૂપિયા એ રામ ભરોસે આવે. મારા બાપ રામ ભરોસે. હવે વધારે તો હું કઈ નથી કેતો, પણ આ સાફા બાંધી સ્ટેજ ઉપર ઉભા હોય અને પાટીદાર તો ઠીક, પણ આ જે બેઠા ને જેને એનું આજ રાતે હમણાં જમણવારમાં ઘણાએ પ્રસાદી લીધી, ઘણા મિત્રો મહેમાન મોડા આવ્યા, પણ રામાપીરને માનતા હોય તો એકવાર તાળીના ગડગડાથી મારા બાપ આ સાફાને વધાવી લે મારા વાળા. હા, ઈ મને કે હવે ઓળખશે ઘરના એમ પૂછે. આ માથે ભલે રહ્યો ભગવો, મેં કીધું શરીર ઉપર ન લાવતા એટલે ઓળખી જાય. પણ અહીંયા આપણે સન્માનનો દોર પૂર્ણ કરીએ છીએ. અને આજ તમે જે 3 દિવસથી કન્ટિન્યુ જેના પેટમાં અન્ન ગયું છે ને, એ બધાના મોઢામાં એક જ શબ્દ નીકળ્યો છે, વાહ. અને આ વાહ શબ્દ છે. અને તમે જે આ કાર્ય કર્યું છે, તમે જે આ બધાને ખવરાયું પીવરાયું, આ બધાને આનંદ કરાયો અને આ બધાને જે મોજ કરાવી છે, હજી નાસ્તાનો પ્રોગ્રામ તો બાકી છે. પણ આવતા ભવિષ્યની માલપા મારો 12 બીજો ધણી નોધારાનો આધાર નકળંગ નેજા ધારી રણુજાનો રામ એ તમારા ભર્યા ભંડાર રાખે, તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને તમે એને યાદ કરો. અને એ શબ્દ પેલા પૂરા થાય એ પેલા નો આવે તો હવે એનું માતાનું નામ લાજે મારો બાપ, જેના નામ ઉપર આટલું કામ કર્યું હોય મારા વાલા.